રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કર્યો। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના 6:30 જેવું થાય છે ને આજ તો આપણે જવાનું ટ્રેક્ટર લઈને વાળીએ, કારણ કે આપણે ખાતરની ઉતરેટી અહીં છે ને એ નડે છે, એટલે એ અટાણમાં ભરી અને પછી જવાનું વાળીએ। ભાઈ જો વાળીએ વી ગયો છે 6 વાગ્યાનો, હવે ટૂંકમાં ઉલારો ભર્યો છે કાઢલે છે, પછી લાઈટ ટૂંકમાં 6 વાગે આવે એટલે એ તે જ જવું પડે વાળીએ, એટલે ભાઈ વયો ગયો છે અને આપણે છે ને ત્યાં ખાતર ભરવાનું છે। આ ખાતરનો ઢગલો છે ને અહીંયા બરોબર સાપરું આપણે બનાવવાનું છે ને અહીંયા ખાડો આવે છે, અહીંયા જ્યાં નિશાન મારેલું રહ્યું ને ત્યાં જ બરોબર આપણે અહીંયા જો કપડા ધોવાનું કામકાજ ચાલુ કર્યું લાગે છે, હજી ચાલુ કર્યું જ લાગે છે। કેમ ખાલી પલાય જ લાગે છે, બહુ ખાલી પલાયરા જ છે હજી। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। તો પલાયરા જ છે, હજી ધોવાનું ચાલુ નથી કર્યું ટૂંકમાં। અને અહીંયા જો આપણે એક ખાડો થઈ ગયો કા જાય એટલે ઊંડા કરવા દો છે। મીરા જો મિલી જરાક ડોલક કરવા। જય ગૌ માતા। હે શણગાર દીધી છે મીરા ને તો રાજા કુકરા ખખડે છે એના। વજન વાળું છે એટલે નીચે જ વહી આવે છે કોડી નું, ઓલું ઉપર વહી જાય છે, કોડી નું વજન થાય। ભરવા નો દેતી મને, એટલે મેં ફેરવી નથી જાવ અંદર બીજા। તમારે કેટલું આટલું રહ્યું છે ભરવાનું હે? હવે તમારે કેટલું ભરવાનું રહેશે? એટલું રહ્યું છે 15 પગાર। ખાવા હાટું છે હલક ડોલક કરવા માંડી। પણ ન્યા ના તગારું મુકાય, આપણે ભૂકો કરી આવવાનો છે એટલો જ રહ્યો છે 2 તગારા આટલો દિન છે, એટલે એમાં પાછ કરીએ તો હાલે એવો ન હોય, કરીએ હાવ ઓલું થઈ ગયું એ તો હું જોઈએ આ નાખતી બે ઓલો સારો ભલે રહ્યો 1 તગારું ઈ નાખું ને હવે આ ટૂંકમાં છે ને આ ખપારી હું ઓલો કરતે વાડિયાથી ભર્યાવાનું, વાડિયા પીડ્યો આપણે તો વાડિયા પીડ્યો કા હા ખાતરે ભરે જાય ને એવું લાગે તો ખડે વધે થોડાક બીટ લેતા આવી એટલે બધું લેવાય જાય। હા બીટ થઈ ગયા હોય પછી ઓલા થઈ જાય, એ મીરા ખાઈ જાય, એક ભારી ભર લેવાય બધી। હવે એટલું રહ્યું છે ખાતા। કાનભાઈ જો અમારે તૈયાર થઈ ગયા। કેમનું જવાનું બટુ? સીતારામ જય શ્રી કૃષ્ણ કરો। સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા। કેમનું જવાનું છે? નિશાળે। હે નિશાળ જવાનું છે હે? હા ચોકલો તૈયાર થઈ ગયો છે, નિશાળે જવાનું છે, દફતર ને એવું બધું લઈ જો તૈયાર થઈ ગયો। એમાં ચોપડી આવી છે, ચોપડી હોત ને હા એટલે દફતર જો છોટા ભીમ વાળું જવું છે એમ ને નિશાળે? હું પૂછું બાપુજીને, ઈ કેસે મને કેસે બાપુજીને પૂછો। હું પૂછું કાનું?
તમને કે છે તમે એમ બોલો એમ. એ બોલી લીધું તમે બોલો એમ કે છે. જો આટલી લારી થઈ છે પોણી. થોડુંક અહીંયા ખૂણો બાકી રહી જાય એટલો. જો કાનભાઈ તૈયાર થઈ ગયા છો નિશાળે જવા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો ભાઈ ને મૂકી આવી હવે. દીદી ને મૂકી આવ્યા હવે ભાઈ નો વારો. કાનું નિશાળે જવાનું કાકાનું. હાલો મને ચોપડી ચોપલી હોતલ લઈને જાશો. હા હન બાય જો જોઈ છો. હાલો ટાટા કરજો. ભણવા જવાનો તો બહુ શોખ. રજા હોય ને તોય ભણવા જવું હોય એને. બધું શોખું થઈ ગયું હશે ને કા. ગમે જેવું થઈ ગયું હોય તેમાં નીર નાખવાની મજા આવે નીકળે. નો લે હા ધૂળ છે ને એટલે ઉડે બહુ કા. રાખ ને ધૂળ બે ધૂળ ને આ વાઢીયો કહેવાય, વાઢીયો. એટલે આમ ખાતરનું જ છે. હા આને કહેવાય વાઢીયો, કારણ કે નીરાના પગ ને નીચે કસરાતું હોય ને એટલે ઈ આપણે રસ્તા હોય ને રસ્તા પેલા જે ઢોર આપણે રાખતા ને માણસો ઘરે ઘરે ઢોર બધા રાખતા એટલે હે ને વાડીએ જતા હોય ઢોર. એટલે અત્યારે હોય જો કે માલધારીને નીકળતા જ હોય. ઈ બધું છે ને પેલા તો શું છે બળદ ગાડા જાજા હતા એટલે એમાં બધું છે ને ભાંગ કૂટ કરીને બધું જે આપણે બે શીલા હોય ને બે શીલા એના કાંઠા ઉપર ટૂંકમાં છે ને શીલાના કાંઠા ઉપર રજોટ વચ્ચે પડી હોય એમાં ખાતર હોય આ બેસી અને ધૂળનો પાવડર હોય બે મિક્સ હોય એને કહેવાય વાઢિયો. વાડીએ વાડીએ પડખે થઈ જાય ને ઓલું શીલા ચોખા થઈ જાય ચોખા થઈ જાય બરોબર, એને કહેવાય વાઢિયો. ઈ વાઢિયો તમે હે ને ખાલી સાહમાં આ રીતે ખોબે વેરીને આપણે આમ ભરીને વાવતા ને, અમે તો વાવતા હોય પેલા એવું શાકભાજી બરોબર. બાપુજી હતા ને ઈ એવું શીખવાડતા આપણને કે ભાઈ આ રીતે આ તમે વાઢિયો આને વાઢિયો કહેવાય. ઈ ગુણકારી ખાતર ને એટલું એકય ગુણકારી ખાતર નહીં, કારણ કે એમાં તમામ જાતના બેક્ટેરિયા હોય, તમામ પ્રકારના જે છોડને જોતા તત્વો હોય ને એ બધા એમાં હોય અને બેક્ટેરિયા બધા હોય. એટલે આ છે વાઢિયો. આપણે એક તગારું ભર્યું ને એટલે આપણે તો અહીં સાદું ન હોય, બે તગારા જ હોય, કારણ કે એ વાઢિયો. અને હજી અત્યારે ક્યાંક ક્યાંક વધુ પડતા ગાયોના ગૌશાળા જ્યાં રહ્યા વધુ પડતા માલધારી વાળા તબેલા હોય માલધારી ત્યાં આવું ખાતર ગળે વાઢિયો. અને ઝાઝા ભાગ્યા રસ્તામાં ગળે. રસ્તા જે આપણે ગાડા કેળા હોય ને ગાડા કેળા કાસા રસ્તા એમાં મળી જાય. એવું છે બધું. પેલા તો એવું કરતા ને દાબો કરતા કા. પેલા દાબા જ હતા. એટલે ઈ પોદરા પોદરા આમના લઈ ગયા કા. હા અને બાકીનું બધું બાકીનું ઈ બધું ઈ હા હા આ પગ ખુંદાયા કરે અને ટીમ્બો એમનો થયા કરે કા. 6 મહિને દાબો કાઢવાનો હોય, 4 મહિને 6 મહિને ત્રિકમ લઈને એક જણાને ત્રિકમ હાંકી દેવાનો અને વાહે એક જણાને ફેરે દેવાનું હોય બરોબર. બે ભાઈ હોય તો ઘર મેરેજ બધું કામ કરતા બરોબર. અને અટાણે તો દાબા શું ઢોર જ હસોડા ક્યાંય રહ્યા નથી. ઢોર એક એક હોય કદાચ હોય તો એને એમાં હું દાબો કરવો કા. હા એટલે ઢોર જ હસોડા રહ્યા નથી, ઢોર હસોડા વયા જ ગયા. આપણે હે ને વાડીએ પૂગી ગયા છે ને ખાતરની લારી આપણે જા અહીંયા ઠલવવી છે. જા અહીંયા આ થોડુંક સવડું એક બાજુ નડતું હતું એક બાજુ કરી નાખ્યું એટલે જા અહીંયા ઠલવી નાખીને નથી જાદુ જ એટલું છે. આ ખૂણો તો ખાલી છે, આખી લારી તો ન થઈ એટલે એટલું છે. અહીં ઠલવી નાખે ને એટલે શું કરવાનું કાપ આપણે છે ને જા અહીંયા પડ્યો છે આ ડેમનો કાપ એ માથે ઢકાઈ જાય અને એકાદી વાર પલાળી દઈ ને એટલે હાઈ ક્લાસ મસ્ત મસ્ત ક્વોલિટી ખાતર બની જાય. પછી આપણે તો અત્યારે કઈ ઉપયોગ કરવા નથી. પછી આમાં શાકભાજીમાં ને એમાં જ નાખવાનું હોય જાજા ભાગે ખાતર તો, કારણ કે શાકભાજીમાં ઝાડવામાં ને એમાં જ નાખવાનું હોય બધે. એટલે આમાં આમાં આપણે ઉપયોગ થયા રાખે. એટલે એક મિરાજ આપણે એક જ છે, આખા ખેતરમાં તો ન થાય. આખા ખેતરમાં નાખવામાં લેવું પડતું હોય આપણે ખાતર દેશી, બાકી વણ તો નથી નાખવાનું જ નથી, બાકી જાજા ભાગે લેવું જ પડે.
હાલો મિત્રો, તો વાગી ગયા છે 10 ને આપણે જો મોટર વેતી થઈ ગઈ છે, વાડીનો ઉલારો ચાલુ થઈ ગયો છે અને ઉપલા તલમાં પાછું ચડાવ્યું છે અને અત્યારે બેઠો છું લીમડે. જ્યાં લીમડા છે ને તો એટલી મજા આવે છે સાંયા જો બેહવાનું, પછી નાખવું અહીંયા વાતર, અહીંયા ટૂંકમાં છે ને અહીંયા પૂગે ને એટલે વારી આવવાનું. બાકી ઉપલા સેઠે આપણે છે પણ ઠેઠ ઉપર લીમડો છે, કારણ કે અત્યારે આ બાજુ પાણી હાલે છે, આ બાજુથી પીતું જાય છે, આમ ઓલી બાજુ પીતું દા છે, એટલે અહીં સાંયે જો બેઠા પણ આપણે આ ખાલું પડ્યું છે, ભલે પડ્યું, જો આ 2-3 વાતરમાં ખાલું પડી ગયું છે. એક આ વાતેડી છે, એક આ વાતર છે ને એક ઓલું વાતર. એટલામાં બે જે લીમડા રહ્યા ને એટલામાં આપણે તલ ઉગી હોતી ગયા હતા, પણ ઉગીને બરી ગયા હતા. પણ આ સાંયો છે ને એટલે મજા આવે. જો પક્ષી કેટલા આમાં બેઠા હોય, પછી આપણે બેહવાની મજા આવે. અને નકર ખબર છે કે ભાઈ આ નડતર રૂપ, અને નડતર રૂપ તલ આપણે ઉગી ગયા હતા હોતી, ઉગીને પછી ઠંડી પડી ને એટલે સાયાની હિસાબે ટૂંકમાં બરી ગયા. અને અહીંયા આમ જ થાય છે, પોરે આપણે આ ખેતરમાં તલ જ હતા, તો પોર ઉગ્યા જ નહોતા હસોડા, એટલામાં ઓણ ઉગી ગયા હતા, ઉગીને બરી ગયા. એટલે જ એટલું આપણે ખાલું પડ્યું છે, ભલે પડ્યું, બાકી તો બીજે ક્યાંય વાંધો નથી. અને બાકી આપણે છે ને નકર અત્યારે છે ને આપણે કીધું ઉજરે નહીં તો કાંઈ નહીં, પણ હોય ને એને કપાય નહીં. મારું કહેવાનો મતલબ એ છે ટૂંકમાં, આપણે કીધે છે ને અત્યારે વાવી જ નથી શકતા, પણ ઘણા માણસો એવું કરે છે કે શેઠે સાફ કરી નાખે, ઝાડવું ક્યાંય રહેવા નથી દેતા, બરોબર. પણ આ ઝાડ છે ને એટલું ઉપયોગી છે ને એની વાત જ તમે જવા દો, કારણ કે આને આપણાથી ઉજરે નહીં ને તો કાંઈ નહીં, આનાથી આપણે છે ને કપાય નહીં આપણાથી, બરોબર. એટલે આગળ એવું નડતર રૂપ હોય કે કોઈ બાવર હોય, કાંટા હોય, એવું નડતર રૂપ થતું હોય તો આપણે કાપી હોતે. અને કાપવામાં છે ને હું તો એમ કહું છું ખોરાય, આપણે જ આમાં બેકવાર ડાયરું ખોરી હતી, કારણ કે અહીંયા આપણે ટ્રેક્ટર રાખવામાં બધી નડતું હોય, અને કદાચ હજી આ એકાદી ડાયર ખોરવી પડે તો ખોરી નખાય જાય થડમાંથી, બરોબર. પણ હાવ નો એને આ થડમાંથી ન કપાય. શું કારણ કે આ સાયો છે ભાઈ, આમાં તો આમાં પીત ન હોય, બાકી નકર અહીંયા ઢોર બેઠું છે કેટલું આપણને પુણ્ય મળે. અહીંયા સાયા બેઠા હોય ને તોય ઘડીક આનંદ થાય, અને કોક બે ઘડી બે હોતાય, કારણ કે અત્યારે તમે તાપમાન આમ જોવો તમે, આ ક્યાંય રહેવાતું નથી. કારો 10 બરે, હજી 10 વાગ્યા ને તા મંડી લૂ વરસવા. બાકી હજી આ જેમ જેમ બપોરા થતા જાય ને બપોર વસારું, એમ ટૂંકમાં છે ને આગળ છે ને એટલું તાપમાન પકડતું જાય, એની વાત જવા દો. અને પવન આજ થોડોક આથમણાનો થયો છે, બાકી તો છે ને વાતાવરણ તો એની તમે વાત જ જવા દો. કારણ કે ઘડીક વાદળછાયું થઈ જાય, ઘડીક થાય તો શિયાળુ પવન વાતો હોય, ઘડીક થાય તો ઉગમણાનો પવન વાતો હોય. આજ છે ને આજ ઓરિજિનલ આથમણાનો છે, આનો આ પવન વાય ને તો સારું. બાકી તો વરસાદનું હોતી આગાહી છે 10-12 તારીખની, પણ આજ કાંઈ છે નહીં, માયલું ખુલ્લું છે હાવ. બપોર પછી થાય આસું, બાકી અત્યારે તો હાવ ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે, અને પવન એકદમ આથમણાનો છે. બાકી વરસાદની આગાહી છે કે ભાઈ વરસાદ થાહે, માવઠું થાહે, તો માવઠું તો થાય હોતે ભાઈ, આમાં તો કઈ નક્કી ન હોય, અને એ તો એના હાથમાં હે બધું, એ તો થાય હોતે, એવું ન હોય. બાકી છે ને આપણે તો આ ઝાડની વાત હતી કે લીમડા છે ને કામમાં આપણને બહુ હાઈ ક્લાસ આવે. હાલો હવે નાકાની છે ને ભરાવાની તૈયારીઓ થઈ ગઈ છે.